મહેસાણામાં બે અકસ્માતની ઘટનાઓ બનવા પામી છે, જેમાં બે લોકોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. જેમાં કોઠાસણ સતલાસણા વચ્ચે એક ડમ્પર ચાલકે પિકઅપ ડાલાને જોરદાર ટક્કર મારી હતી. તો ડીજે સાઉન્ડ સિસ્ટમ લઈને પિકઅપ ડાલું વતન પરત આવેલા જવાનને વધાવવા ગયું હતું, ત્યારે આ ઘટનામાં પિકઅપ ડાલામાં સવાર એકનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 4 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. તો અકસ્માત કરનાર ડમ્પર ચાલક સામે ગુનો નોંધાયો હતો. ત્યારે ઊંઝા ઓવરબ્રિજ ઉપર થયેલા અકસ્માતમાં હત્યાનો ભેદ ખુલ્યો હોવાનું સામે આવ્યું છે. તો 3 દિવસ અગાઉ કાર ચાલકે એક મહિલાને ટક્કર મારતા લવીના નામની મહિલાનું મોત નીપજ્યું હતું. તો પવન રાજગોર નામના પ્રેમીએ મહિલાને ટક્કર માર્યાનું સામે આવ્યું હતું. તો કારની ટક્કરથી લવીના બ્રિજ પરથી 50 ફૂટ નીચે પટકાઈ હતી. ત્યારે મહિલાની હત્યા અંગે પતિએ પ્રેમી વિરુદ્ધ ઊંઝા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.